सूरत के इच्छापुर में करंट लगने से एक कर्मचारी की मौत। सूरत के इच्छापुर में मौजूद क्रिप्को कंपनी में करंट लगने से मरे कर्मचारी के परिवार ने गंभीर आरोप लगाए हैं और इंसाफ की मांग की है। सूरत के इच्छापुर में क्रिप्को कंपनी में करंट लगने से मरे मृतक युवक के परिवार ने क्रिप्को कंपनी पर गंभीर आरोप लगाए हैं। मामला यह है कि सूरत के ओलपाड़ का रहने वाला अक्षय दीपक भाई पटेल क्रिप्को कंपनी में इलेक्ट्रीशियन का काम करता था और अक्षय को कंपनी में किसी भी तरह के सेफ्टी इक्विपमेंट नहीं दिए गए थे। कर्मचारी बिना सेफ्टी इक्विपमेंट के चलती बिजली की लाइन पर काम कर रहा था, जिसकी वजह से कर्मचारी अक्षय के करंट लगने से मौत हो गई। अपने एक बेटे की मौत के बाद परिवार शौक में डूबा हुआ है, इसलिए परिवार ने कंपनी में लापरवाही बरतने वाले जिम्मेदार लोगों के खिलाफ कार्यवाही की मांग की है। फिलहाल इच्छापुर पुलिस ने केस दर्ज कर लिया है और कार्यवाही कर रही है। आप જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। પ્રશાંત મહેશભાઈ પટેલ। ઘટના એવી બની છે કે ગઈકાલે 3:30 થી 4ની વચ્ચે અક્ષ દીપકભાઈ પટેલ નામનો છોકરો કામ કરતો હતો ક્રિપ્કો કંપનીની અંદર, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર, જે મારો ભાણેજ થાય છે, હું એનો મામા થાઉં છું। અને આ ઘટના કાલે જ્યારે થઈ એ લગભગ 3:30 થી 4ની વચ્ચે થયેલી છે અને આ ઘટના થવા પાછળ કોણ કોણ જવાબદાર છે અને એ બધી માહિતી કોઈ આપી નથી। હજુ કોઈ જાતનું કોઈ અહીંયા આવ્યું નથી, કોઈ જાતની કોઈ વાત કરવા માટે આવ્યું નથી, કોઈ કંપની માટે માણસ આવ્યા છે અહીંયા અને આવું કેમ છે એ બધી જાણકારી અમને જોઈએ છે। બીજું, હવે અક્ષ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો, એ 20 થી 30 ફૂટ ઉપર ચડીને કામ કરે છે, તો ત્યાં એને સેફ્ટીનું શું ધ્યાન આપવામાં આવ્યું? વિધાઉટ હાર્નેસ એ વ્યક્તિ કઈ રીતે ઉપર ચડે છે? કેમ સેફ્ટી ડિપાર્ટમેન્ટ શું કરે છે ત્યાં? કેમ ધ્યાન આપવામાં નહીં આવ્યું? બીજું, ચાલુ લાઈને કામ કરે છે તો લાઈન બંધ કરવામાં કેમ ના આવે? લાઈન બંધ કરવાની જવાબદારી કોની છે? આમાં દરેક જવાબદાર માણસ અહીં હાજર થાય ને એની જાણકારી આપે। અને બીજું છે, કંપનીમાં આ બધું થાય છે તો કંપની કેમ આવી જવાબદારી લેવા તૈયાર નથી? ગઈકાલે 4 કલાક 6 કલાક રાહ જોયા પછી કંપની માટે એક માણસ આવે છે અને એવું તે બી એવું કહે છે કે કંપની એના માટે જવાબદાર નથી। કેમ? શું કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરો ગુનો છે? કોન્ટ્રાક્ટ કંપનીની કોન્ટ્રાક્ટ પર કામ કરીએ એટલે બસ ખાલી કોન્ટ્રાક્ટરની જવાબદારી, કંપનીની કોઈ જવાબદારી નહીં, તો કંપનીની અંદર કામ કરવાનો શું મતલબ છે? આટલી મોટી કંપની છે તો કંપનીના આટલા નાના માણસો કામ કરે છે તો એની જવાબદારી કંપનીની કઈ રીતે નથી? અને આ વિધાઉટ સેફ્ટી કામ થાય છે તો સેફ્ટીનું ધ્યાન આપવાનું કોણ? કંપનીની જવાબદારી બને ને, કોન્ટ્રાક્ટરની જે જવાબદારી છે સાથે કંપનીની પૂરેપૂરી જવાબદારી છે। એટલે કંપનીએ ધ્યાન કેમ નહીં આપ્યું કે કોન્ટ્રાક્ટર આવા લાપરવાહીથી કામ કરવામાં આવે છે? તો એ બધી જવાબદારી કંપનીની પણ છે। માંગણી એવું છે કે એને વધારે વધારે વળતર મળે, એના પરિવારનું ધ્યાન આપવામાં આવે અને પરિવારની ધ્યાન રાખવામાં આવે, કારણ કે એના પરિવારનો કમાનાર એક જ પર્સન છે। આજ પછી એના મા બાપની જવાબદારીની બેન છે જે અનમેરિડ છે, એને પનાવવાનું, આ બધી જવાબદારી કોણ લેશે?